જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનો લાખો ભક્તોની હાજરી વચ્ચે મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે પ્રારંભ થતાં જ ભક્તોની ભારે ભીડ જોવા મળી આવી છે. સમગ્ર ભવનાથ પંથક જાણે શિવમય માહોલમાં રંગાઈ ગયું હોય તેવો માહોલ બન્યો છે. તો હાલ સાધુ સંતો અને લોકોની આસ્થાનું કેન્દ્ર ભવનાથ આ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. તમામ અન્ન ક્ષેત્રોમાં લાખો લોકો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. મહાશિવરાત્રિનો મેળો એટલે કે જીવ અને શિવના મિલનનો સંગમ. કોઈ એકનો અવાજ કદાચ ન પહોંચે, પણ લાખો ભક્તોના અવાજ સાંભળતા ભગવાન શિવને પણ નીચે આવવું પડે તેવા પ્રતાપી સંતો અને લોકોની ભક્તિમાં તાકાત હોય છે. અને આ સમયે ભગવાન શિવ આ શિવરાત્રિના મેળામાં લોકો વચ્ચે કોઈ પણ રૂપ લઈ આવે છે. તો બીજી તરફ મેળામાં ધૂણા ધકાવી શિવની આરાધના કરતા નાગા સાધુઓ પણ જોવા મળે છે. જય માતાજી, જય મોગલ મહાદેવ હર. આજે આ શિવરાત્રીનો અદ્ભુત પર્વ, શિવ અને જીવનું એક મિલન એટલે શિવરાત્રી કહેવાય. એક માણસ બોલે તો કદાચ અવાજ ન પડે, પણ લાખો માણસના અવાજથી ભગવાનને પણ નીચે આવવું પડે છે, એટલે શિવને પણ નીચે આવવું પડે આ સમયે શિવરાત્રી દિવસે. તો શિવ અને જીવનું મિલન થવાનું છે. અહીંયા ઋષિ મુનિ માંડ સંતો, અમારા મહેન્દ્રાનંદગીરી બાપુ, જગતગુરુ ગર્ગાચાર્ય, મહામંડલેશ્વર, જ્યાં ભુજની ગુફાની અંદર 24 કલાક પ્રસાદનું ભોજન, ભજન અને ભક્તિ બધું ચાલુ રહેશે. કુંભના મેળામાં અદ્ભુત ખર્ચો કર્યા પછી, અદ્ભુત ભોજન કર્યા પછી પાછું આ શિવરાત્રીના દિવસે અહીંયા પણ છેલ્લા 4 દિવસથી ભજન અને ભોજન ચાલી રહ્યું છે. એટલે બાપુનો ધન્યવાદ દઉં છું કે આપ ઘણા બધા લોકોની સેવા બાપુ અહીંયા બેઠા બેઠા કરે છે. અને શિવરાત્રિમાં તો સંતવાણી 24 કલાક ચાલતી હોય. સંતવાણીનો મતલબ એ થાય છે કે અહીંયા એવા ઋષિ મુનિઓ પડ્યા છે જે લાખો વર્ષની તપસ્યા કરે છે, કરોડો વર્ષની તપસ્યા બેઠા છે જુનાગઢના ખોખલાની અંદર. અને સંતવાણીથી એના કાન સુધી અમારા શબ્દ પહોંચી જાય કોઈ કલાકારોના, તો એનું ભવિષ્ય સુધરી જાય એવું છે. કોઈ સિંહના રૂપમાં છે, કોઈ વાઘના રૂપમાં છે, કોઈ ચિત્તાના રૂપમાં છે. એવો અનેક સંતો મંતો છે, ઋષિ મુનિઓ છે, મનુષ્યના રૂપમાં છે. તમને ખ્યાલ ન આવે કયા રૂપમાં તમને મળશે. અહીંયા સોતામાં છે, અહીંયા ગોપીચંદ છે, અહીંયા ભરતરી છે, અહીંયા હરેક સંતો મંતો આપણને જોવા મળે છે. એટલે એવો અદ્ભુત નજારો છે, એવો અદ્ભુત દ્રશ્ય છે. હું તો બધાને વિનંતી કરું છું, હું તો પહેલી વાર આવ્યો છું શિવરાત્રીમાં, બધાને વિનંતી કરું છું આખા દેશમાં કે એકવાર ચોક્કસ શિવરાત્રીના દિવસે જુનાગઢની ચોક્કસ મુલાકાત લેજો. કારણ કે આ જે સાધુ સંતો મળશે, જે પ્રેમ, ભાવના, લાગણી અને સંતવાણી, ભજન અને ભોજન મળશે, એવું બીજે ક્યાંય મળશે નહીં. બહુ મજા આવે છે. હું પહેલી વાર આવ્યો પણ મને એટલો આનંદ આવ્યો, કારણ કે આવા સાધુ સંતો લીધે હેઠળ મજા આવે છે. બેહવાની, રહેવાની, ખાવાની, જમવાની, પીવાની બધી રીતે મજા છે અહીંયા. અને અલગ અલગ સાધુ સંતો મળે છે, આશીર્વાદ મળે છે, બધાને આશીર્વાદ મળે છે. મહાશિવરાત્રિના મેળામાં દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે. તો મહાશિવરાત્રિની રાતના સમયે નીકળતી શાહી રવેડી મેળાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. રવેડી પૂર્ણ થયા બાદ અંતમાં નાગા સાધુઓના મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે. આ 4 દિવસના મેળા દરમિયાન તમામ આશ્રમ, ધાર્મિક જગ્યાઓ પર મોટા પ્રમાણમાં અન્ન ક્ષેત્રો ચાલે છે. આવનારા તમામ ભક્તો અને સંત સમાગમને પ્રેમથી જમાડવામાં આવે છે. અને દેશ વિદેશમાંથી આ મેળાની મોજ માણવા શિવ ભક્તો આવે છે. અહીંયા તમામ કલાકારો પોતાની આગવી શૈલીમાં ભજનો રોપી કલાવાલા કરી ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે. સૌપ્રથમ તો સમસ્ત સનાતન હિન્દુ સંસ્કૃતિને જે ભાવ પ્રેમથી માનનાર છે તમામ પરિવારોને મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું. આ ગરબા ગિરનારની અંદર આદિકાળ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા એટલે મહાશિવરાત્રિ પર્વ, જે આપણા સનાતન સંસ્કૃતિના જે સંતો છે એ અહીંયા 5 દિવસનો એક એમનો આધ્યાત્મિક ઉત્સવ હોય છે. અહીંયા ભારત દેશની અંદર વસતા સનાતની સંતો ગિરનાર ક્ષેત્રની અંદર આવી અને 5 દિવસ એ ધૂણી તાપી અને અનુષ્ઠાનનું એક ભવ્ય અને દિવ્ય આયોજન થતું હોય છે. આ ભાવ સાથે સનાતન પ્રેમી બધાય આ દર્શન, સંત દર્શન, સંતોના ભંડારાના દર્શન અને ભોજન અને ભજન, આવા ત્રિવેણી સંગમનો આ કાર્યક્રમ હોય છે. અને આની અંદર અનેક લોકો એ દર્શન કરી અને જીવન ધન્ય કરતા હોય છે. આ પર્વ સમયે અમે સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ભવનાથની અંદર જે પરમાત્મા ગિરનારી મહારાજની કૃપાથી ટુકડો ત્યાં હરી ઢોકળા એવા ભાવથી આ સેવા કાર્ય કરી રહ્યા છીએ. અને આપ સૌ ધર્મપ્રેમી પરિવારોને ગિરનારની ક્ષેત્રની અંદર મહાશિવરાત્રિ મહોત્સવની અંદર આવવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જય ગિરનારી, જય સિયારામ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ
દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.